મૂકો છો ને તમે? હા. હમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સંતોષ જય આનંદભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને. ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને. નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા આતે. ચોકત દીવાલે ધૂંઢુમાર હો. ચોકત દીવાલે ધૂંઢુમારણું. ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને. નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા તે. ચોકત દીવાલે ધૂંઢુમાર ચોખત દીવાલે ધૂંઢુમારણું. મનની ભાગોળે ફૂંકે વિષગુચિયો સાપ જો. આકાશો વીંધી પૂગે ઈચ્છાનો રાફડો. મનની ભાગોળે ફૂંકે વિષગુચિયો સાપ જો. આકાશો વીંધી પૂગે ઈચ્છાનો રાફડો. સામું પડઘે ને સામે પાર રે જોગીડા. સામું પડઘે ને સામે પાર રે જોગીડા તે. કેવું કુંડાળું કેવું ઝાડવું. કેવું કુંડાળું કેવું ઝાડવું. ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને. નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા આતે. ચોકત દીવાલે ધૂંઢુમારણું. ચોકત દીવાલે ધૂંઢુમારણું. સાથે સંગાતે તોય અણઘા પણ આતરું. તદ્દન જુદઈએ જલતું ધગધગતું તાપણું. સાથે સંગાથે તોય અણઘા પણ આતરું. તદ્દન જુદઈએ જલતું ધગધગતું તાપણું. સામીપે ભ્રાંતિ જણક ભાસ તું પોતાનું આતે. સામીપે ભ્રાંતિ જણતલ ભાસ તું પોતાનું આતે. કેવું અંકુર્યું માયા છોડવું. કેવું અંકુર્યું માયા છોડવું. ત્રિયોગે ઊંઘતાને લાગ્યો જાગરો ને. નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા આતે. ચોકત દીવાલે ધૂંઢુમારણું. ચોકત દીવાલે ધૂંઢુમારણું. આંખોની સામે જોને તકતે બિંબાયું જીલણ. જુદું જુદું ને સંગે કેવું આ સ્વમિલન. આંખોની સામે જોને તકતે બિંબાયું જીલણ. જુદું જુદું ને સંગે કેવું આ સ્વમિલન. કોને છે કોનો રે આધાર રે જોગીડા. કોને છે કોનો રે આધાર રે જોગીડા તે. કેવું સંતાવું કેવું પાટવું. કેવું સંતાવું કેવું પાટવું.
ત્રિયોગે ઊંઘતાને લાગ્યો ઉજાગરો ને નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા તે ચોગત દીવાલે ધૂંઢ ચોગત દીવાલે ધૂંઢ બારણું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાત કરી બહુ. સચ્ચિદાનંદ. કેમ આજે આ મળ્યું જોગીડો? હા. I'm just so sorry. I'm just so sorry. બોલો પાયલબેન. હા જી, હા જય દાદા. સંતોષ આનંદજી. સંતોષ હા આનંદજી તો પાયલબેન, ત્રિયોગે ઊંઘતા હતા જ અનંત અવતારથી. હા એવું છે, આ દાદા મળ્યા ને આપણને જગાડ્યા છે. હા ખરેખર. ત્રિયોગ એટલે શું થાય? મન વચન કાયાનો યોગ, ત્રિયોગ. ત્રિયોગ. ઓકે ઓકે, વેરી ગુડ. એટલે અનંત અવતાર ત્રિયોગે ઊંઘ્યા જ છે. એટલે અને એમાં નૈણા પે પોપચાનો ભાર રે જોગીડા. એટલે કે ઉજાગરો બહુ થઈ જાય ને, એટલે આ પોપચા ઉપર ભાર આવી જાય ને, પડી જ જાય તમારે. આંખો નેણા એટલે આંખના ઉપરના પોપચા, એટલે એની ઉપર ભાર આવી જાય, એટલે તમને જાગવા જ ના દે, પડી જાય. એટલે આમ શું છે કે ત્રિયોગે ઊંઘતા ને લાગ્યો ઉજાગરો, એટલે કે આપણે આત્મા સંબંધી ઊંઘી રહ્યા છે. આત્માને જાણ્યો નથી, એટલે રહ્યા તો કે મન વચન કાયાની અંદર જ રહ્યા છે અનંત અવતારથી. એટલે એના લીધે હું કરું છું, હું કરું છું, હું કરું છું, એટલું બધું ફરી વળ્યું હતું, એટલે એના ઉજાગર હતા બધા. કારણ કે કઈ પણ અંદર આગળ કીધું ને, મનની બાગોળે ફૂંકે 20 ગુંચ્યો સાપજો, આકાશો વિંદી ફૂગે ઈચ્છાનો રાફડો. એટલે કે અંદર કઈક ઈચ્છા ઉભી થઈ એટલે બળવાનું ચાલુ થઈ ગયું, અને એ બળે એવું એટલે આપણને ઊંઘવા ના દે. જ્યાં સુધી એ એચીવ ના થાય, કે જ્યાં સુધી ઈચ્છા પૂરી ના થાય, ત્યાં સુધી ઊંઘવા ના દે. એટલે ઊંઘવા ના દે એટલે શું થાય, તો કે દોડાય 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 કરે. એટલે રાતોના ઉજાગરા થઈ જાય. એટલે કૃષ્ણ ભગવાને કીધું ને, જગત જ્યાં ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ, જગત જ્યાં જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ. એટલે જગત આખું મન વચન કાયામાં જાગી રહ્યું છે, ત્યારે અમે આત્મા સંબંધી માં છીએ. એટલે જગત આખું આત્મા સંબંધીમાં ઊંઘી રહ્યું છે, એટલે ભગવાન ત્યાં જાગતા હોય. એટલે કે કર્મનું બીજ પડે છે ત્યાં અમે જાગીએ છીએ, અને જગત આખું ત્યાં ઊંઘે છે. એટલે કેવી રીતના બંધાય છે એ ખબર પડતી નથી. એટલે આપણી ઉપર દાદા ભગવાનની એટલી અસીમ કૃપા થઈ છે કે આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું અને આપણને જાગતા કર્યા. અને એવા જાગતા કર્યા કે આગળ જે કીધું ને, સહેજ ઉપર જવા દેજો ને સાહેબ, હજુ ઉપર. હા એટલે કે સાથે સંગાતે તુએ અળગા પણ આતરું, તદ્દન જુદઈએ જલતું, ધગધગતું તાપણું, સામીપ્યે ભ્રાંતિ પોતાનું માયા છોડવું. એટલે કે જ્યાં સુધી
હું શુદ્ધાત્માનો છું ત્યારે આપણી સાથે ને સંગાથે હોય તો એ જોડે ને જોડે છે પણ ઓળખાણ નથી પડી. એટલે ધગધગતા તાપણાની જેમ ભ્રાંતિને લઈને બધું સળગતું હતું. અને કે કેવું અંકુર્યું માયા છોડવું, એટલે કે માયાનું છોડવું કેવું ઊભું થઈ ગયું અને આપણને કેવી રીતને રખડાવતું હતું એ ખ્યાલ આવતો નહોતો. એટલે કે અહીંયા આગળ આપણે દાદા ભગવાનની અસીમ કૃપા થઈ અને આપણને શુદ્ધાત્માનું ભાન થયું. એટલે હવે આપણને ખબર પડે છે કે આ મન વચન કાયાનો યોગ કઈ બાજુ વપરાઈ રહ્યો છે, કઈ બાજુ વપરાવો જોઈએ. એટલે કે કવિરાજનું પદ છે ને, આયુષ ટૂંકા છે અને ઘાસડા કરમના, ઉકલાતા નથી હજી કોયડા પસરના, ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં, ગાંઠ ને ના ગાંઠ છૂટે કાયાના લફરા. એટલે કે આપણને આ પ્રાપ્ત થયું. એટલે મન વચન કાયાનું જે ચાર્જ કરીને ભરીને જે લાયા છે એ અજ્ઞાન દશા વાળું લઈને આયા છે. અને હવે દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આ જ મન વચન કાયા કઈ બાજુ વપરાવા જોઈએ એની આપણને ખબર પડતી જાય છે. ખ્યાલ આવે પાયલબેન? હા. આપણે જવું હોય, લગ્નમાં જવાનું થાય તો કે જવાય, લગ્નમાં જવાનું થાય, ફંક્શનમાં જવાનું થાય, બીજે ત્રીજે ખરીદી કરવા જે બધે જ જાય. તો આપણું કેન્દ્ર શું હોય? આપણું કેન્દ્ર શું હોય? હું શુદ્ધાત્મા છું. તો કે આ મન વચન કાયા અહીંયા ખર્ચાઈ રહી છે આપણી. ખરેખર આપણી મન વચન કાયા કઈ જગ્યાએ ખર્ચાવી જોઈએ તો કે આપણને ત્યારે સમજ પડે. બરાબર. એટલે આપણે જે જતા હોઈએ, હવે જે વ્યવહાર કનેક્ટેડ આજે જતા હોઈએ છે, તો એમાં મન વચન કાયા એટલે હા મોહિત થઈ જવાય છે. અને એ દેખાય છે કે મોહિત થઈ ગયા, આ ગમે છે, આ રીતે આમ ગમે છે. પણ તમે જે અત્યારે કીધું કે ખરેખર ક્યાં હોવી જોઈએ, તો એ ટાઈમે કેવી રીતે થાય? એટલે કે ત્યારે આપણું જે આપણી સત્તા વાળો જે ભાગ જે છે ને અંદર, સ્વસત્તા વાળો ભાગ, એ જ્ઞાને કરીને શું હોય તો કે દાદા ભગવાન હમણાં વાત કરી ને કે દાદા ભગવાનના છેલ્લા શ્વાસ હતા ત્યારે દાદા ભગવાન ના છેલ્લા શબ્દો શું હતા કે ચાલો સત્સંગમાં જઈએ. એટલે એમનું આપણે જીવન જોઈએ ને તો આખું જીવન સત્સંગ, મન વચન કાયા સત્સંગ માટે ખર્ચાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. એવી રીતે આપણે બધે જઈએ, બધી જગ્યાએ જઈએ, પણ કેન્દ્ર આપણું શું હોય તો કે આપણી મન વચન કાયા સત્સંગ અર્થે ખર્ચાવી જોઈએ, આજ્ઞા માટે ખર્ચાવી જોઈએ, આજ્ઞા સમજવા માટે ખર્ચાવી જોઈએ. એટલે એ શું કરશે? તો કે જેટલો પણ વ્યવહાર છે ને એ બધો વ્યવહારમાં બધી જગ્યાએ હાજરી હાલશે, બધું જ કરશે, પણ ક્યાંય ચોંટશે નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? કોઈ જગ્યાએ ચોંટશે નહીં, અને ચોંટશે નહીં એટલે ક્લેમ બધા સમાતા જશે. બરાબર. અને ક્લેમ સમાયા, બધાના ક્લેમ સમાઈ ગયા એટલે સંભાવે નિકાલ થઈ ગયો.
એટલે હવે આપણે જઈએ બધી જગ્યાએ, પણ આપણું હમ લક્ષ્ય અને આપણું કેન્દ્ર શું હોય? તો સત્સંગ અર્થે. હમ એટલે એ બધા વ્યવહારની અંદર જે ચિકાસો છે ને બધી મોળી થતી જશે, મોળી પડતી જશે. એટલે બધો વ્યવહાર જે દાદા ભગવાન કહેતા હતા ને, નાટકીય થાય, હા એ જે નાટકીય થાય એટલે કવિરાજે એક જગ્યાએ લખ્યું છે, સલાકા પુરુષો મળેલા પાત્રને માણે. એટલે આપણને જે મળેલા પાત્ર મળ્યું છે, જે વખતે જઈએ એને આપણે માણતા થઈએ. પાત્ર ભજવા વાળો ભજે છે અને આપણે આપણી સીટ ઉપર રહીને આખું નાટકને માણીએ છીએ કે અત્યારે આ રોલ આવ્યો, અત્યારે આ રોલ આવ્યો, અત્યારે આ આવ્યો. એ રોલ આપણને ખબર પડશે કે અત્યારે હમ મધર નો રોલ આવ્યો, અત્યારે સિસ્ટર નો રોલ આવ્યો, અત્યારે દીકરીનો રોલ આવ્યો, અત્યારે વાઇફ નો રોલ આવ્યો. હમ એ બધા રોલને માણીએ, રોલ જોઈએ. ઓ પાયલબેન કેવું માણે છે, જો અહીંયા દીકરી જોડે ગુસ્સે થઈ ગયા, અહીંયા હસબન્ડ જોડે ગુસ્સે થઈ ગયા, અહીંયા સાસુ જોડે ગુસ્સે થઈ ગયા. કારણ કે આપણે એ પાત્રને માણી રહ્યા છીએ, એટલે પાત્રની અંદર શું શું નાટકની અંદર ભજવાઈ રહ્યું છે ને આપણને ખ્યાલ આવે. આપણે એની અંદર ઇન્વોલ્વ થઈ જઈએ તો ખબર ના પડે. એટલે દાદા ભગવાને એક સમય જવાહરલાલ મુનીભાઈ પટેલના વ્યવહારને માણ્યો છે અને આપણને એ માણવાનો કેવી રીતે શીખવાડી રહ્યા, આજ્ઞા દ્રષ્ટિએ કરીને. તો કોઈ જગ્યાએ કોઈ પણ ક્લેશ કે નહીં થાય. આ પાત્ર જે ભજવી રહ્યો છે અને એને માણવો બહુ મોટી વાત છે. એકદમ છૂટું વર્તાતું હોય ત્યારે માણી શકાય. અને આજ્ઞા દ્રષ્ટિ આપણને એવું બનાવી રહી છે, એવું છૂટાપણું આપણી અંદર ખુલ્લું થઈ રહ્યું છે આજ્ઞા દ્રષ્ટિએ કરીને. આગળ શું કીધું? આંખોની સામે જોને તકતે બિંબાયું જીલણ, જુદું જુદું ને સંગે કેવું આ સ્વમિલન. કોને છે કોનો રે આધાર રે જોગેડા હાથે, કેવું સંધાવું ને કેવું ફાટવું. એટલે કે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને, આજ્ઞા દ્રષ્ટિએ કરીને વ્યવહારની અંદર જેમ જેમ જતા જઈશું એમ એમ જે કંઈ પણ આવતું જશે એ બધું આપણી દ્રષ્ટિગોચરમાં થતું જશે, દ્રષ્ટિગોચર થતું જશે. એટલે કીધું કેવું સંધાવું, કેવું ફાટવું. એટલે કે કેવું સંધાય છે અને કેવું ફાટે છે એ બેઉ આપણને ખબર પડશે. કઈ જગ્યાએ સાંધવું, કેવું સાંધવું અને કેવું ફાટ્યું એ બેઉ આપણને ખબર પડશે. ફાડતા આપણને બહુ સારું આવડે, એવો માલ ભરીને લઈને આવેલા છે. કાલથી નાઈશ તું, કેવું બહુ સહેલું છે, પણ સાંધીને એની જોડે ડીલિંગ કરવું એટલે સાંધવું એ બહુ અઘરું છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમે આખી જિંદગી સોય દોરો લઈને બેઠા છે, લોકો ફાડ કરે અને અમે સાંધ કરતા હતા. અને આપણે એવો માલ ભરીને લાયા છે કે ફાડ કરીએ છીએ. દિવસની અંદર આપણે જોઈએ, સવારથી ઉઠીને રાત સુધી જોઈએ ને
તો જેટલા હમ જેટલા આપણા સંપર્કમાં આવે છે, જેટલા જેટલાની જોડે ડીલિંગ થાય છે, ત્યાં કેટલું હમ ફાડીએ છીએ આપણે? હા બધાની જોડે ફાડફાડ કરીએ છીએ. હા અને જ્યાં આપણી ગરજ હોય ને ત્યાં જ સાંધીએ. હમ જ્યાં આપણને નુકસાન લાગે ને, વ્યવહારનું નુકસાન લાગે ને, ત્યાં આપણે સાંધીએ, બાકી બધી જગ્યાએ ફાડફાડ જ કરીએ. જોજો પાયલબેન, હા આપણે બધાની માટે છે. હા હા થાય છે, સવારથી એવું થાય ઉઠીને છે. રાત્રે સુતા સુધી કેટલું કેટલું બધું, કેટલી બધી જગ્યાએ મનથી ફાડે, વાણીથી ફાડે, વર્તનથી શાંતિ ફાડે. પાડે. વર્તન ને વાણીથી તો ઉગાડું છે, ખ્યાલ આવી જાય, પણ મનથી ફાટે છે કેવી રીતને હમ ખબર પડે? મનથી ફાડે છે હમ એટલે કીધું આયુષ ટૂંકા છે અને ઘાસડા હમ કરમના. તો કે હવે આટલું ઘાસડા ભરી ભરીને લઈને આવેલા છે, તો કે હવે આજ્ઞા દ્રષ્ટિનો એવો પુરુષાર્થ, ધમધમાવો પુરુષાર્થ, એક એક શ્વાસમાં એવો ધમધમાવો પડશે, ત્યારે એ ઘાસડા બધા ખાલી થશે. હમ કે આ આપણું મન એટલી બધી જગ્યાએ દિવસમાં બગડે છે, એ ખ્યાલ આવતો નથી. વાણી ગમે એટલી સારી બોલીશું, વર્તન ગમે એટલું સારું થશે, પણ મન બગડે છે ને એ ખ્યાલ નથી આવતો. એટલે દાદા શું કે, જેનું મન બગડ્યું એનો હમ વ્યવહાર પણ બગડ્યો અને એનું શરીર પણ બગડ્યું. એટલે કે પહેલો રોગ મનમાં ઉભો થાય ને, પછી શરીર હમ ઉપર રોગ આવે. ત્યાં સુધી શરીર ઉપર રોગ આવે નહીં. એટલા બધા મન બગાડીને આવેલા છે, એટલે માથું દુખે, પગ દુખે, પેટ દુખે, આંખો દુખે, આખો દિવસ શરીર દુખવામાં જાય છે. હા એટલે દાદા ભગવાને એટલે પછી આપવું પડ્યું, મન વચન કાયે બાધા પીડા સ્વભાવના છે, હું અવ્યાબાદ સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હમ કારણ કે એટલું બધું મન બગાડીને આવેલા છે, અને એના લીધે જે શરીર ઉપર આવે છે, તો કે હવે આ આત્મા બોલશે, આપણે બોલીશું, અને એ રીતે હમ અવ્યાબાદ સ્વરૂપે રહીશું, ત્યારે અસરમાંથી મુક્ત થઈશું. તો અસરની અંદર બાધા પીડા એનો ભોગવટો આપીને જવાની છે, પણ એની અસરો આપણી ઉપર નહીં આવે. એ હમ જે અસરોની અંદર જીવાય છે ને, અસરો વગર જીવાશે. એટલે દાદા ભગવાનને મહાત્મા હતા આપણે, એમણે કીધું ને, દાદા આ તમે અવ્યાબાદ કહો છો, આ દાઢ હમ દુખે છે, અવ્યાબાદ જ નહીં રહેતું. શું કે? હવે આ બાદ નહીં રહેતું. હા, એટલે દાદા કે અમને આ દુખે છે ને, આ કોને દુખે હમ છે? તો કે અંબાલાલ મુરજીભાઈ પટેલને દુખે છે. તો કે એ એક એક સમય એવી રીતને જીવીને પછી આપ્યું દરેક વસ્તુ, એટલે એક ક્રિયાકારી હશે. હમ બરાબર. દાદા ભગવાનને એક્સિડન્ટ થયો, ફ્રેક્ચર થયું, કેટલા બધા સંજોગોમાંથી નીકળ્યા છે, હમ પણ એ દરેક જગ્યાએ એમના મુખ ઉપરનું હાસ્ય ક્યારેય ગયું નથી. તો કે ક્યારે ના જાય? તો કે એવું છૂટા રહેતા હતા નિરંતર, ત્યારે મુખ ઉપરનું હાસ્ય નતું જોતું. આપણને તો સહેજ માથું દુખ્યું હોય ને, તો કેટલા જણને કઈ મૂકીએ, આજ માથું દુખે, આજ માથું દુખે, હમ આજ મને સારું નહીં લાગતું, મારે ક્યાંય અવાજ છે નહીં. હવે ભાઈ પેલો દાદા ભગવાનને કચ્છની અંદર મહારાજ સાહેબને જ્ઞાન દીક્ષા આપવા જવાનું હતું, કમળી થઈ ગઈ હતી, છતાં ગયા આપવા.
શેની હમ વેલ્યુ હતી એમની માટે? શરીરની બરાબર. વેલ્યુ હતું કે ના, સત્સંગની વેલ્યુ હતી? સત્સંગ. એટલે કે શરીર તો ગમે ત્યારે પડી જવાનું છે. દાદા હમ ભગવાન કે આ તો પરપોટો છે, હમ આ પરપોટો ફૂટે એ પહેલા કામ કાઢી લેવું પડશે. કે અનંત અવતાર મન વચન કાયા માટે જીવ્યા છે. હમ તો કે એક 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 જન્મ ખાલી આત્મા કાજે કાઢીશું ને કામ થઈ જશે. આટલું આ જેમ જેમ સમજાતું જશે ને એમ એમ હમ આપણી જોડે જે ફાઇલો જોડે જે પણ ડીલિંગ કરવાનું આવશે ને એ હમ ક્લેશ વગરનું ડીલિંગ થઈ જશે બધી જગ્યાએ. મન બગાડ્યા વગરનું ડીલિંગ થશે બધી જગ્યાએ. કારણ કે મન બગડે છે ને એની કિંમત આપણને સમજાશે ત્યાં આગળ. અત્યારે સમજાતી નથી એટલે મન બગડે છે. કે એની શું એક વખત એક જગ્યાએ મન બગડશે તો એનું શું પેમેન્ટ કરવું પડશે ને ખબર નથી પડતી. દાદા કે લક્ષ્મી તો પુણ્ય આપે હમ છે હા. અને આપણે મેક્સિમમ લક્ષ્મી અને વિષય માટે મન વધારે બગડે છે. હમ આખા આખા ગામની જોડે બાર્ગેનિંગ કરશે અને હમ મોલમાં જાય ત્યારે કશું નહીં. મોલમાં હમ ખરીદી કરવા જાવ ત્યારે કેટલું બાર્ગેનિંગ કરો? કશું નહીં. કેમ? કેમ કે જે ભાવ હોય એ ભાવ આપી દઈએ અને બ્રાન્ડ હોય ને એ બધા આપણા વિચારો મનમાં હોય કે આ તો બ્રાન્ડેડ છે આ. એટલે એટલે એક તો આપણી અંદર એવો અભિપ્રાય પડેલો છે કે કશું હમ વસ્તુ ભાવતોલ કર્યા વગર લેવાનું નહીં. હમ અને ભાવતોલ કોની જોડે કરીએ આપણે? નાના માણસો જોડે. નાના માણસ. એટલે આ ખાલી સમજવા માટે. બરાબર. એટલે કે આપણને જે મન વચન કાયા જે મળ્યા છે એ ક્યાં હમ ને કેવી રીતે ખર્ચવા ને એ આપણે સમજી લેવાનું છે બહુ સારી રીતે. હમ બરાબર? હા. બીજું 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 કઈ? ના, મને આ એક પ્રશ્ન આ હતો કે આપણે નાટકીય વ્યવહાર જોવાનું કે એટલે બધા વ્યવહાર એટલે નાટક સ્વરૂપે જોવાનું છે. પણ મને અ, અ, ઘણી વખત અનુભવમાં એટલે વધારે ટાઈમ અનુભવમાં એ જ આવે છે કેમ કે વધારે રોલ મારો મધરના એમાં વધારે જાય છે. જે 24/7 આપણે કહીએ તો 24/7 હમ માંથી ખાસો એવો ટાઈમ મધરના રોલમાં વધારે હોય છે એમ. તો હમ એ મધરના હમ રોલમાં મધરનો રોલ નથી થતો પણ મધરના રોલ તરીકે આગ્રહના રોલમાં વધારે વયો જાય છે કે મારી દીકરી આમ હમ કરવું જોઈએ, મારી દીકરી આમ કરવું જોઈએ. તો આ બધા વિચારો બધા બહુ જ આવી જાય છે. હમ અને નાટક સ્વરૂપે એ થતું એ રોલ તરીકે થતું જ નથી અને બધું એકદમ આગ્રહ તરીકે અમ, થાય છે બધું. એટલે દાદા ભગવાન શું કહેતા હતા? તો કે દીકરા દીકરી જોડે એ તમારા ચંપલ એ પહેરતા થાય ને એમની જોડે હમ ફ્રેન્ડ તરીકે તમારે રહેવું. અને એની પહેલાનો તમારો માનો રોલ બરાબર, કારણ કે એને ઘડતર કરવાનું છે. પણ હમ એક વખત તમારા ચંપલની અંદર એમના પગ આવતા થાય એટલે તમારે પછી ફ્રેન્ડનો રોલ કરવાનો છે. રોલ બદલાઈ જાય છે, મધરમાંથી ફ્રેન્ડ તરીકે રોલ કરવાનો છે. હવે ફ્રેન્ડ તરીકે રોલ આવશે ને એની જોડે એટલે હમ માન્યતા પહેલી બદલાશે. દીકરી તો છે પણ એ દીકરી હમ વાળી જે માન્યતા છે ને એ બદલાશે ધીરે ધીરે ધીરે. એટલે એની જોડે ડીલિંગ તમારું બદલાતું જશે. એટલે આગ્રહ વાળું જે ડીલિંગ છે ને એ ઓછું થતું જશે.
આપણે સામાન્ય રીતે તમે ફ્રેન્ડ સર્કલ ની અંદર રહ્યા તો તમે ફ્રેન્ડ જોડે કેટલો આગ્રહ રાખો? ફાસ્ટ ફ્રેન્ડ હોય તોય કેટલો આગ્રહ રાખો એની જોડે? અમુક લિમિટ સુધી. બરાબર. પછી તમે મૂકી દો, પછી એની આગળ આગ્રહ ના કરો. એવી રીતે એક લિમિટેશન સુધી તમારું હોય વ્યવહાર. કેમ? તો કે દીકરી ને માનો જે ઋણાનુબંધ છે, પણ બેઉ પોતપોતાનું બધું લઈને આવેલા છે. એટલે જ્યાં જેટલો વ્યવહાર આપણાથી થાય ને એ કરી નાખવાનું. પણ એ કરે છે કોણ એ આપણા લક્ષમાં હોવું જોઈએ. કારણ કે આ ઘરની અંદર મા બાપનો બાળકો સાથેનો બાળકોનો મા બાપ સાથેનો જે વ્યવહાર છે ને, તો કે એટલો બધો આ કાળની અંદર એવો ઋણાનુબંધનો લઈને આવેલા છે ને, એટલે મમ્મીને દીકરી માટે સારું જ કરવું હોય, પણ દીકરી સમજી ના શકે, અને દીકરીનો વ્યૂ પોઈન્ટ મમ્મી ના સમજી શકે. એટલે બેઉ એકબીજાનો વ્યૂ પોઈન્ટ નથી સમજી શકતા ને, એની તકરાર છે. ખાલી 2 મિનિટ ખાલી સામે વાળાને સાંભળશો ને તમે, સામે વાળો શું કહેવા માંગે છે સાંભળશો ને, આપણું બોલતી બંધ કરશો ને, તો તમને દીકરી શું કહેવા માંગે છે એને ખાલી સાંભળી લો એક વાર, તો એનો વ્યૂ પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરશો ને, તો તમે એને પ્રોપર ગાઈડ કરી શકશો. આપણે એ સાંભળવાની આપણી પેલી પેશન જ નથી રહી. એ જેવું બોલે ને એવું તરત આપણે આપણું આપી દઈએ છીએ. ના, સાંભળો, એટલું પેશન રાખીને આપણે એને સાંભળો, તો તમે એને પ્રોપર ગાઈડ કરી શકીએ. નહીં તો આપણે આપણી જે ડિઝાઇન છે ને એ ડિઝાઇન પ્રમાણે જ ચલાવવા જઈશું. અને આપણી ડિઝાઇન પ્રમાણે બધાને ઘરમાં બાળકોને ચલાવવા છે ને, એ બાળકો માટે પણ બહુ મોટું નુકસાનકારક છે. કારણ કે એનાથી શું થાય, તો કે બાળકો આપણાથી દૂર થતા જાય. શરીરથી જોડે લાગે, પણ બાકી આપણી જોડે હોય નહીં. એ અંતર વધે એટલે બહાર એને પણ સોફ્ટ કોર્નર લાગે ને ત્યાં ઢળી પડે. ત્યારે પછી એને હિતાહિતનું ભાન એ ત્યાં ઢળી પડે ને વહી જાય. કેમ? તો કે ઘરની અંદર એને સાંભળવા વાળું કે સમજવા વાળું નથી. એટલે જ્યાં એને સમજવા વાળું લાગે ને ત્યાં ઢળી પડે. કારણ કે એને ઘરની વ્યક્તિ જોડે જે આશા હતી ને એ આશા એને ફૂલફિલ થઈ નથી. એને એ માહોલ મળ્યો નથી. એટલે એને બહાર એ શોધવું પડે છે. અત્યારે આપણે જોઈએ ને, આપણે આપણી ટેસ્ટ કરીએ ને, તો કે બાળકોને આપણી જોડે કેટલો ટાઈમ રહેવું ગમે છે, અને ફ્રેન્ડ સર્કલ જોડે કેટલો ટાઈમ રહેવું ગમે છે, એ એની ઉપરથી આપણે આપણા માર્ક ગણી લેવા કે આપણે મધરના રોલમાં કેટલા. બાકી મધર ફાધર જોડેથી બહાર જવાની ઈચ્છા શું કામ થાય? કે આપણે આપણી પરીક્ષામાં ફેલ થયા છે માટે એ બહાર જઈ રહ્યા છે. કારણ કે આપણે એની જોડે બેસીને એ લોકોને ક્યારે સાંભળ્યા જ નથી. અત્યારે સામાન્ય રીતે જોઈએ ને તો બાળક નાનું હોય ને ત્યારથી એનામાં સંસ્કાર સિંચન હોય. પહેલાના ગઈડિયા શું હતા, તો કે મંદિરે લઈ જાય, 5 પૈસા 10 પૈસા પેટીમાં નંખાવે, બધું સંસ્કારનું સિંચન થતું હતું. રસ્તામાં વડીલ આવે તો પગે લગાડે, આ કરે તે કરે. હવે એ કલ્ચર આખું જતું રહ્યું. એ બહાર લઈ જાય એટલે બધાની જોડે
મેળ મિલાપ થાય, ઓળખાણ પડે, એનો વિવેક ઉભો થાય, સામાન્ય હમ વિવેક ઉભો થાય, પછી વિનય ઉભો થાય. અત્યારે હમ ઘડતર જ ક્યાં છે? હમ અત્યારે તો મોટા ઘરોની અંદર તો શું, કોઈ મહેમાન આવ્યું હોય તો બધા પોતપોતાના રૂમમાં હોય, જેની જોડે મળવા આવ્યું હોય તો બે જણ વાત કરીને પૂરું કરી નાખે, બાકી બધા હમ પોતપોતાના રૂમમાં હોય. હમ મારે શું છે, હમ ખ્યાલ આવે? હા એટલે કેટલા બધા દૂર થઈ રહ્યા છે બધા. હમ તો કે પહેલા મનથી જ ફાંટા પડ્યા છે, મનભેદ થી દૂર થયા છે. હમ એટલે દાદા કહેતા હતા, મનભેદ પડે ને તમારે શું કે વ્યૂ પોઈન્ટ નો ભેદ હોય ને ત્યાં સુધી ચાલે, મનભેદ ના થવો જોઈએ. એ મનભેદ હમ સુધી ક્યારેય નહીં જવા દેવાનું. મનભેદ સુધી ગયું ને એટલે પછી તનભેદ થાય, પછી જોડે હમ રહેવાનું ગમે નહીં. હમ એટલે અત્યારે બાળકો જોડે, ઘરના બાળકો જોડે આવું થઈ રહ્યું છે. હમ મનભેદ ઉભા થઈ રહ્યા છે, અને મનભેદ ઉભા થઈ રહ્યા છે, જોડે રહેવું નથી ગમતું. એટલે આપણે ગમે એટલું કે કરીએ ને તો એ આપણને એક વખત એવું થાય કે પથ્થર ઉપર પાણી છે. આટલું કરીને મરી ગયા, આટલું કહીને મરી ગયા, પણ કઈ ખબર. પણ આપણે એને પેશન્ટથી સાંભળ્યા નથી, એને સમજ્યા નથી, એમને એવી રીતે ગાઈડ કરી શક્યા નથી, માટે આ પરિણામ ઉભા થયા છે. એટલે વ્યવસ્થિત શક્તિ જેમ જેમ સમજાશે ને, હમ વ્યવસ્થિત શક્તિ જેમ જેમ સમજાશે ને, એમ ધીરજ આપણામાં, સંયમ આપણામાં ખુલતો જશે. અને એ સંયમ એવું ચારિત્ર ઊભું કરે ને, ખાલી આંખ ફરે ને તો છોકરાઓ બેહી જાય, બોલવાની જરૂર નથી. હમ આંખોના ઈશારે બધા કામ થાય. પણ વાણી એટલી બધી બોલીને એટલી બધી વેડફી છે આપણે, એટલે વચન બળ જ તૂટી ગયું. હમ એટલું બધું પીરસ કર્યું છે ને, વાણી એટલી બધી પીરસી છે, જ્યાં જરૂર ના હોય ત્યાં પીરસ કરી. વકીલો હોય ને, વકીલો મોટા મોટા વકીલ હોય ને, તે શું ચાર્જ કરે ખબર છે? હમ 1 મિનિટ નો ચાર્જ કરે ને. 1 મિનિટ નો ચાર્જ કરે. 1 મિનિટ એક નો એક ચાર્જ હિયરિંગ કરે આપણી જોડે. 1 ક્વેશ્ચન નો ચાર્જ કરે, 1 મિનિટ નો ચાર્જ કરે આપણી જોડે. કેમ? કેમ કે એમને એક હિયરિંગમાં એમને બોલવાનું જ હોય, બોલવાનું જ હોય. નહીં, એ લોકો એટલા ઘડાઈ ગયેલા છે, એટલી સૂઝ વાળા થયેલા છે, એટલી બુદ્ધિ એ લોકોની ટોપ ઉપર ગયેલી છે, એનું એ લોકો એડવાઇસ આપવાના પૈસા લે છે. હમ અને આપણે માગ્યા વગર એડવાઇસ આપ્યા કરીએ. આપણે ઘરમાં આપણો ચાર્જ કરી દેવાનો. મને હમ પૂછવું હોય, મારી સલાહ જોઈતી હોય તો આટલા એક સમયના આટલા, 1 મિનિટના આટલા, એક ક્વેશ્ચનના આટલા રૂપિયા આપવા પડશે. પ્રયોગ તો મૂકી જુઓ એક વખત. સામેવાળાને ફેર પડે કે ના ફેર પડે, પણ આપણામાં ફેર આવી જશે. આપણામાં ફેર આવી જશે. આપણે જ્યાં ને ત્યાં એડવાઇસ આપતા ફરીએ છીએ ને, એ આપણી એ ઓછું થઈ જશે. ઓછું થઈ જશે. સાચી વાત છે. કારણ કે આપણે એડવાઇસ આપીએ છીએ મફતની, અને એ પ્રમાણ નથી થતું, એટલે દુઃખી આપણે થઈએ છીએ. આપણે થઈએ છીએ. તમે માર તો ખાવા દો, પણ સાયકલ બધા એમને એમ શીખ્યા હશે. સાયકલ શીખતી વખત પડ્યા હશે કે નહીં પડ્યા હોય? પડ્યા હોય ને, 2-4 વખત પડ્યા હોય પછી જ શીખ્યા હોય ને. એટલે હમ પેશન્સ રાખવાની, જોવાનું, આપણે ઓબ્ઝર્વ રાખવાનું, વોચ રાખવાની, બધું જ કરવાનું. એ પડે નહીં એની કાળજી બધી જ રાખવાની. પણ એને તૈયાર તો થવા દો બાળકોને.
આપણે એમને હમ તૈયાર થવા જ નથી દેતા. એની એ જે પણ વ્યવહાર કરશે ને તો એના ઉપરથી આપણને ખબર પડશે એનો આઈક્યુ શું છે, એની સૂઝ શું છે, એની પ્રાયોરિટી શું છે, એ બધી આપણને ખબર પડતી જશે. હમ એ જે જગ્યાએ જશે, જેની જેની જોડે જે વાતો કરશે, જે વર્તુળમાં ફરશે, એના ઉપરથી આપણને એની ડિઝાઇન ખબર પડશે હમ કે એને આવું આવું ગમે છે, આવું આવું ગમે છે. તો એ પ્રમાણે આપણે એની જોડે સારી રીતે ડીલિંગ કરી શકીશું. પણ પેલું આપણા અભિપ્રાયથી ચલાવવો છે, આપણી ડિઝાઇનથી ચલાવવા છે અને નથી ચાલતા એટલે દુઃખી આપણે થઈએ છીએ. એનો તો મૂડ જવાનો છે, જશે, પણ એના કરતા વધારે મૂડ આપણો જાય છે. કારણ કે કરતાપણાનોય ભાર છે અને ડિઝાઇન પ્રમાણે ના ચાલ્યા એનોય ભાર વધે છે. કારણ કે પોતે કરવા વાળો થયો, સામે વાળાને કરવા વાળો જોયો અને પાછી ડિઝાઇન પ્રમાણે ના ચાલ્યું એનોય ભાર ચડ્યો. કેટલું ભારે થાય બધું. હમ હવે આટલું બધું ભાર લઈને પછી બહાર નીકળીએ તો શું થાય? બુલડોઝર ચાલતું હોય ને એની જેમ ચાલીએ આપણે. જે આવે એ કચડાતા જાય. હમ જે હથે ચડ્યું એ કચડાતું જાય. એટલે ઘણી વાર બાળકો ના કે તું કોકનો ગુસ્સો કોકના ઉપર કાઢે, કાં તો હસબન્ડ કે તારે એનો ગુસ્સો મારી ઉપર કેમ કાઢે છે? એની જોડે તારે જે કરવું એ કર ને, મને હું કામ લપેટમાં લે છે? ખ્યાલ આવ્યો? હા એટલે કે આખું અંધારું થતું જાય. એટલે જેટલું અંધારું ફરે ને એટલે સૂઝ ત્યાં કામ જ ના કરે. કામ જ ના પણ કરે. પેશન જેવી આવશે ને એવી સૂઝ કામ કરતી થશે. બરાબર છે. એટલે દાદા કે કામ છે ને વ્યવહાર ખરો ને, વ્યવહાર આખો એ સૂઝથી ઉકલી જાય એવો છે. આજ્ઞા તો બેકઅપમાં રહે, આજ્ઞા બેકઅપમાં રહે, બાકી વ્યવહાર તો આખો સૂઝથી જ ઉકલી જાય એવો છે. પણ એટલું બધું ડિઝાઇન નું અંધારું થઈ ગયું છે ને એટલે સૂઝ ત્યાં આગળ ખુલ્લી થતી નથી. બરાબર પરેશભાઈ? હા હા આજે તો સંતોષ કહી દીધું, હવે સાંભળવું પડશે 5-10 વાર. મારે સાંભળવું પડશે. હા પ્રેક્ટિસ કરવી પડે, પછી અમને જણાવવું પડશે કે શું થયું. હા ઓકે, જય સચ્ચિદાનંદ. હા એટલે એટલે એ રીતે બધા વ્યવહારો આવે ત્યારે એમ દેખાય કે રોંગ ટ્રેક પર જઈ રહ્યા છે, એટલે પછી પાછું ટ્રેક પર લાવવાનું ટ્રાય કરીએ. એટલે પછી ત્યારે ત્યારે સવાલો ઊભા થાય એટલે તારણ કાઢવાનું ટ્રાય કરીએ છીએ. એટલે પછી દાદા પાસે શક્તિ માંગુ છું, બસ. દાદા જોડે શક્તિ તો 100% માંગવાની જરૂર છે, પણ એનાથી વધારે શું છે તો કે આ આપણને આજ્ઞા જે પ્રાપ્ત થઈ છે ને, અને આપણે જે પ્રાતઃવિધિમાં બોલીએ છીએ ને કે પ્રાપ્ત મન વચન કાયાથી આ કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. તો કે આની પાછળ આપણી સિન્સિયરિટી કેટલી થઈ છે. તો કે એ આપણે જોડે જોડે ચેક કરતું જવાનું છે. આપણે શું છે, ચેક લિસ્ટ બનાવ્યા નથી આપણા. આપણે જેમ જેમ થયું એમ એમ આપણે વહેતા ગયા છે. આમ તો આમ, આમ તો આમ, આમ તો આમ. આપણા ચેક લિસ્ટ નથી કે આ વ્યવહાર ની અંદર આ ચેકલિસ્ટ એટલે થર્મોમીટર. દાદા ભગવાને દરેક જગ્યાએ થર્મોમીટર આપ્યું છે કે ચેકલિસ્ટ થર્મોમીટર એ આપણા આજ્ઞા દ્રષ્ટિએ કરીને આપણા બનવા જોઈએ. એટલે આપણે કઈ જગ્યાએ લાંબુ ટૂંકું થવું ને એ ખ્યાલ આવશે. બરાબર. નહીં તો આપણી આ મન વચન કાયા ક્યાંય ખર્ચાઈ જશે ને ખબર નહીં પડે.
જેમ 3 કલાકનું પિક્ચર હોય, તમે એન્ટર થયા ને પૂરું થયા ખબર ના પડે, એવી હમ રીતના આ જન્મ્યા ને મરી જઈશું ખબર નહીં પડે. નહીં પડે. આપણે શું ગેઇન કર્યું, શું પ્રાપ્ત કર્યું એ ખબર જ નહીં પડે. હમ એટલે એક વખત યોગેશાનજી ખરા ને, હમ એ અમે વાત કરતા હતા. મને કે હમ આપણે આ વાત કરીએ છીએ આપણે બે, અને વાત કરતા કરતા આપણા બે માંથી કોઈ જતું રહે તો આપણે કઈ જગ્યાએ જવાના? છે કોન્ફિડન્સ આપણને કે મહાવિદેશ જઈશું? કેટલું એલર્ટ રહેવાનું છે? એટલું એલર્ટ રહેવાનું છે આમાં. અને એ અને આ મન વચન કાયા કઈ બાજુ વપરાઈ રહી છે, બોલો? હમ વિચાર પહેલી તો તમે ગજબની વાત કરી. વિચાર- વિચારવા જેવું છે. વિચારવા જેવું છે ખરેખર. આપણે કઈ બાજુ ખર્ચે રહી છે આપણને જ ખબર નથી પડતી. બરાબર છે. એટલે એના ઉપરથી આપણને સત્સંગની કેટલી વેલ્યુ છે ને એ ખબર પડે, કેટલી સમજાય છે ને એ ખબર પડે આપણને. ચાલો વિચાર કરીશું. સંતોષ હા તમે બહુ મોટો ક્વેશ્ચન મૂકી દીધો છે. ક્યાં જવાના છીએ? ચાલો, જય સચ્ચિદાનંદ. જય પારુલબેન, જય સચ્ચિદાનંદ સાહેબ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજાવજો તમારા પ્રિન્સિપલ કે સત્સંગમાં તો આવવાનું જ. તમે જ કહેજો રજની દાદા. જય સચ્ચિદાનંદ. સત્સંગ હળવું ફૂલ પાચક હોવો જોઈએ. સત્સંગ શું કહ્યું? હળવો ફૂલ અને પાચક હોવો જોઈએ, પચી જાય એવો હોવો જોઈએ. શું કરશો એના માટે બોલો? એના માટે અમારે તૈયાર થવાનું, તમારે થોડી તૈયાર થવાનું. લો, અમારી તૈયારી એ જોઈ. તો અમારું લેસન છે, એ અમારું લેસન છે. હા, હં. અમારે અમારે દાદા નાગમાં રહીને જવું છે અમારે મહાવિદ્ય ક્ષેત્રે.